નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભરૂચના જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે જિલ્લા ભાજપ દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ થયો છે. પ્રદેશ મહામંત્રી ડૉક્ટર પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે ડૉક્ટર પ્રશાંત કોરાટ અને પ્રદેશ મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અર્ચના ઠાકરે કાર્યકરોને વિવિધ વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. શિબિરમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ, ધારાસભ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. 3 દિવસ દરમિયાન કુલ 11 સત્રોમાં સઘન પ્રશિક્ષણ આપવામાં આવશે. જિલ્લા સંગઠનના પદાધિકારીઓ અને જનપ્રતિનિધિઓ 24 કલાક રાત્રિ રોકાણ સાથે આ પ્રશિક્ષણમાં ભાગ લઈ સંગઠનાત્મક અને વૈચારિક તાલીમ મેળવશે. ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત આજે જિલ્લાનો વર્ગનું આયોજન થયું છે. અમારા જિલ્લાના અધ્યક્ષ પ્રકાશભાઈ મોદીના નેતૃત્વમાં અને અમારા પ્રભારી પરાક્રમસિંહના માર્ગદર્શનમાં આજે જિલ્લાભરના અપેક્ષિત કાર્યકર્તાઓનું આ વર્ગનું આયોજન છે. કુલ મળીને 30 દિવસનો વર્ગ 3 દિવસનો વર્ગ છે, જેની અંદર કુલ 11 સત્રો છે. વિવિધ વિષયો ઉપર પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા નિશ્ચિત કરેલા વક્તાઓ એ વિષય ઉપર વાત કરવા મૂકવા આવવાના છે. ત્યારે 3 દિવસના અભ્યાસ વર્ગની અંદર પાર્ટીના જે કાર્યકર્તા છે, સિનિયર લીડર છે આ જિલ્લાની અંદર, એ બધાને અત્યારની ગતિવિધિઓથી, અત્યારના વિષયોથી અવગત કરાવીને, સરકારની કામગીરી, સરકારની યોજનાથી અવગત કરાવીને, ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર કાયમી માટે પ્રથા રહી છે કે જ્યારે સંગઠન પર્વ પૂર્ણ થતું હોય છે ત્યારે મંડળથી લઈને શક્તિ કેન્દ્ર, મંડળ અને જિલ્લો અને પ્રદેશથી લઈને રાષ્ટ્રીય સુધી બધા જ કાર્યકર્તાઓ પ્રશિક્ષિત થાય એના માટેનો પ્રશિક્ષણ વર્ગનું આયોજન થતું હોય છે. ત્યારે આજે ભરૂચ જિલ્લાની અંદર પણ ખૂબ સરસ મજાના પ્રશિક્ષણ વર્ગની શરૂઆત થઈ છે.